ટોપિક છે ભાગીદારી વિશે લેક્ચર નંબર છે 5. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિની વચ્ચેનો તફાવત સમજવાનો છે. તો તફાવત વિદ્યાર્થી મિત્રો જે છે એ પેજ નંબર 6 ઉપર તમને આપેલો છે. તો પેજ નંબર 6 ઉપર આપેલો છે. તમે જ્યારે પણ આ વિડિયો જોવો ત્યારે પેજ નંબર સાથે રાખી બુકની અંદર પેજ નંબર 6 સાથે રાખીને એક વખત સાથે જોતા રહો. બરોબર? તો હવે આપણે તફાવત નો સૌથી પહેલા સ્થિર અને અસ્થિર ખાતાની પદ્ધતિ. તો સૌથી પહેલા અર્થ જોઈએ બંને. તો કે ભાગીદારીના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં સામાન્ય રીતે ભાગીદારોના મૂડી ખાતાની વર્ષની શરૂઆત બાકી અને આખર બાકીમાં ફેરફાર જોવા ન મળે તેને સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવતી હોય છે. એટલે કે ભાગીદારીના મૂડી ખાતાની અંદર રાખવાની જે પદ્ધતિ છે વિદ્યાર્થી, એની અંદર સામાન્ય રીતે ભાગીદારના મૂડી ખાતા જે હોય છે એની વર્ષની શરૂઆતની બાકી અને આખર બાકીમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર ન જોવા મળે તેને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે. હવે એનો અર્થ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિનો અર્થ તો કે ભાગીદારીના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખર બાકીમાં જો ફેરફાર જોવા મળતો હોય તેને અસ્થિર અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવતી હોય છે. હવે બીજું જોઈએ, બીજો પોઈન્ટ તો કે ખાતા. સ્થિર મૂડીમાં જોઈએ ખાતા તો કે કયા કયા આવે છે? તો કે બે પ્રકારના ખાતા આવે છે. મૂડી ખાતું આવે છે અને ચાલુ ખાતું તૈયાર કરવામાં આવે છે. આ અસ્થિર મૂડીમાં બે ખાતા તૈયાર કરવામાં. હવે આપણે અસ્થિર મૂડી ખાતામાં જોઈએ તો કે એની અંદર પેઢીના સાથે બધા જ વ્યવહારો નોંધવા માટે પેઢીના જો આપણે ફક્ત મૂડી ખાતું જ તૈયાર કરવામાં આવતું હોય છે. બરોબર? હવે આગળ ત્રીજો મુદ્દો જોઈએ કે વ્યવહારોની નોંધ. તો સ્થિરની અંદર જોઈએ તો કે આ પદ્ધતિમાં મૂડી અને મૂડીને થતા કાયમી ફેરફારો મૂડી ખાતામાં અને કાયમી મૂડી સિવાયના અન્ય વ્યવહારો જે છે તે ચાલુ ખાતામાં આવતા હોય છે. હવે અસ્થિરમાં જોઈએ કેવો વ્યવહાર નોંધવામાં આવે છે તો કે આ પદ્ધતિમાં મૂડી અને અન્ય વ્યવહારો મૂડી ખાતાની અંદર જ નોંધવામાં આવતા હોય છે. હવે છે મૂડી પરનું વ્યાજ. તો મૂડી પર વ્યાજ કઈ રીતે હોય અસ્થિરમાં તો એ જોઈએ. સામાન્ય રીતે આ પદ્ધતિમાં મૂડીની રકમ દર વર્ષે એક સરખી રહેતી હોવાથી મૂડી પર વ્યાજ દર વર્ષે એક સરખું જ રહેતું હોય છે. એટલે કે સ્થિરની અંદર મૂડી પર વ્યાજ કેવું હોય છે? કારણ કે મૂડી દર વખતે સરખી લાવવાની હોય છે એટલે વ્યાજનો દર વ્યાજ જે છે એ દર વર્ષે સરખું જ હોય છે. હવે અસ્થિરની અંદર એની અંદર વિરુદ્ધ હોય કે મૂડી આ પદ્ધતિમાં મૂડીની રકમ જે છે એ દર વર્ષે બદલાતી જાય છે એટલે મૂડી પર વ્યાજ જે છે એ પણ દર વર્ષે બદલાતું રહેતું હોય છે. બરોબર? પછી છે ખાતાની બાકી. તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિની કઈ બાકી હોય છે? તો કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં હંમેશા જમા બાકી હોય છે, જ્યારે ચાલુ ખાતાની ઉધાર બાકી કે જમા બાકી હોઈ શકે છે. હવે અસ્થિરની અંદર જોઈએ કઈ બાકી. તો મૂડી ખાતાની સામાન્ય રીતે જમા બાકી હોય છે, પરંતુ આ પદ્ધતિમાં મૂડી ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે છે. તો આ થઈ બંનેની ખાતાની બાકી. હવે છે પાકા સરવૈયામાં નોંધ ક્યાં? તો કે સ્થિરની અંદર જોઈએ તો કે સ્થિર મૂડી ખાતામાં ખાતાની જમા બાકી હોવાથી પાકા સરવૈયામાં મૂડી જેવા બાજુ દર્શાવવામાં આવતો હોય છે.
જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવતું હોય છે. હવે અસ્થિની અંદર તો અસ્થિર મૂડી ખાતામાં જોઈએ તો કે જો મૂડી ખાતાની જમા બાકી હોય તો પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે તો કે મૂડી દેવા બાજુ દર્શાવવામાં, ને જો ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવતું હોય છે. તો આ થયો આપણો વિદ્યાર્થી મિત્રો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ ને અસ્થિર મૂડી ખાતાની. બરોબર. હવે આપણે આગળ જોઈએ કે ભાગીદારોના ઉપાડ ખાતા. ભાગીદારોના ઉપાડ ખાતા વિશે સમજીએ તો કે ભાગીદારી પેઢીમાં ભાગીદારો જે છે એ પોતાના અંગત ઉપયોગ માટે એટલે કે એના ઘર માટે જો પૈસા ધંધામાંથી ઉપાડતો તો કે રોકડ લઈ જાય અથવા માલ લઈ જતો હોય કે મિલકત લઈ જતો તો આ રકમને ભાગીદારોનો ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. ભાગીદારી પેઢીમાંથી કરેલ ઉપાડનું ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવતો હોય છે. જો કરારનામામાં જોગવાઈ હોય તો ઉપાડ પર વ્યાજની રકમ પણ ઉપાડ ખાતે ઉધારવામાં આવતી હોય છે. વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી તેની બાકી જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ભાગીદારોના મૂડી ખાતે અને જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ભાગીદારોના ચાલુ ખાતે ઉધારવામાં આવે છે. એ અંગે નીચે મુજબ આપણે હવે એની આમ નોંધ. તો આમ નોંધની શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. બરોબર. હવે તે ભાગીદારોના ઉપાડ આવે તેનું એની આમનોંધ કરવામાં આવે છે. એટલે કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે અને તે ભાગીદારોના ઉપાડ ખાતે જમા કરવામાં આવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ એની આમનોંધ. બાબતને જોવી હોય તો બાબત છે વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી અથવા ચાલુ ખાતે લઈ ગયા આ આપણી બાબત જે થાય. બરોબર. તો ભાગીદારોના ઉપાડ કરે તેની આમનોંધ આવી રીતે થશે. હવે આપણે એનો ભાગીદારોનો ઉપાડ ખાતાનો નમૂનો જોઈએ. તો સૌથી પહેલા આપણે તારીખ, વિગત, તારીખ, વિગત અને રકમ જ આવશે. તારીખ, વિગત અને રકમ. ઉધાર બાજુ અને જમા બાજુ. ભાગીદારોનું ઉપાડ ખાતું. તારીખ, વિગત અને રકમ. તારીખ, વિગત અને રકમ. બરોબર. હવે જો વિદ્યાર્થી મિત્રો રોકડ ધંધામાંથી લઈ જાય બરોબર તો ધંધાની અંદર પહેલા તારીખ જે તારીખે લખતો હોય પછી રોકડ લઈ જતો હોય તો રોકડ ખાતે શું થાય ઉધાર. બરોબર. કારણ કે ધંધામાંથી લઈ જાય છે. અથવા બેંક ખાતું બેંક દ્વારા લઈ જતો હોય તો બેંક ખાતું જે રકમ વેચતો હોય તે. માલ કે મિલકત ખાતે એટલે કે જે માલ કે મિલકત છે વર્ષ દરમિયાન ઘટેલું હોય
બરોબર, એ મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. માલ કે મિલકત. તો ત્રણ માંથી કાંઈ પણ વસ્તુ માલ ની અંદર થઈ જાય ધંધામાંથી તો પણ બેંક દ્વારા પૈસા લઈ જતા હોય તો પણ અને રોકડ લઈ જાય તો પણ જો ભાગીદાર બેંક ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ જાય તો તેના ખાતે ઉધાર કરવામાં આવતું હોય છે. પછી ઉપાડ કર્યો હોય અને ત્રણ પર તેના ઉપર જે વ્યાજ આપવામાં આવે વ્યાજ, તો એ ઉપાડ પર વ્યાજ પણ અહીં લખવામાં આવે છે. ઉપાડ પર વ્યાજ એ પણ ઉધાર કરવામાં આવતું હોય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ આપણી ઉધાર છે. હવે જમા બાજુ જોઈએ તો કે મૂડી અથવા ચાલુ બાજુ. મૂડી અથવા ચાલુ ખાતે આખરની જે બાકી છે વિદ્યાર્થી મિત્રો એ મૂડી ખાતે અથવા ચાલુ ખાતે લઈ ગયા તેમ. જે રકમ આવે એ લખી નાખવું આવે છે. બરોબર હે, એટલે કે જે ઉપાડ કર્યો વિદ્યાર્થી મિત્રો એ બધો ક્યાં આવશે? અહીંયા આપણે ટોટલ કરશું. જે ટોટલ થાય એ આપણે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. બરોબર, તો આ થયો ભાગીદારોનો ઉપાડ. હવે છે નફા નુકસાન ફાળવણી. તો નફા નુકસાન ફાળવણી ખાતું આપણે સમજીશું. નફા નુકસાન ફાળવણી. તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતું તૈયાર કર્યા પછી ભાગીદારો વચ્ચે નફા કે નુકસાનની વહેંચણી દર્શાવવા નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવતું હોય છે. નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા કે નુકસાન ખાતાનો જ એક ભાગ ગણવામાં આવતું હોય છે. આ ખાતું જુદું બનાવવું ફરજિયાત નથી. જો ભાગીદાર નફા નુકસાન ખાતાની અંદર દર્શાવી દઈએ તો પણ તે ખાતું ચાલતું હોય છે. બરોબર, હવે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ વિશે જોઈએ. તો જમા બાજુ શું આવશે? તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલ ચોખ્ખો નફો, ભાગીદારોએ પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ, ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ જમા કરવામાં આવતું હોય છે. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ જોઈએ. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલ ચોખ્ખી ખોટ, ભાગીદારોની મૂડી પર વ્યાજ, ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ભાગીદારોના પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, સામાન્ય અનામત કે ફંડ ખાતે લઈ જવાની રકમ વગેરે બીજી બધી બાબતો ઉધાર બાજુ મૂકવામાં આવતી હોય છે. નફા નુકસાન ફાળવણી ઉપર જણાવેલ નફા નુકસાન ખાતાના જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરતા તફાવતની રકમ ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાન પ્રમાણમાં તેમની મૂડી અથવા ચાલુ ખાતે જમા કરવામાં આવતું હોય છે. નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુનો સરવાળો માંથી જમા બાજુનો સરવાળો બાદ કરતા તફાવતની રકમને નુકસાન જે થાય ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાન પ્રમાણે તેમના
મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કરવામાં આવતું હોય છે. તો હવે આપણે નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો જોઈશું. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો A, B અને C ત્રણ ભાગીદાર આવે છે. A, B, A, B અને C ત્રણ ભાગીદારો છે. ત્રણ A, B, C ની ભાગીદારી પેઢીનું તારીખ ખાલી જગ્યા રાખી અત્યારે ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન હવે આપણે જોઈએ તો એમાં પણ આપણે બે સાઈડ કરવાની. તારીખ, વિગત અને રકમ. આમાં વિગત જ આવશે, તારીખ નહીં આવે કારણ કે ભાગીદારો એટલે વિગત અને રકમ. વિગત અને રકમ, સોરી, રકમ અને વિગત. વિગત અને રકમ ઉધાર બાજુ ને જમા બાજુ બે બાજુ આપવામાં આવેલી છે. સૌ પહેલા આપણે જોઈએ ઉધાર. તો સૌથી પહેલા ઉધાર સાહેબ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો કે નફા નુકસાન ખાતે પહેલું આવશે નફા નુકસાન જો ખોટ રહી હોય વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે તો નફા નુકસાન ખાતે ચોખ્ખી ખોટ ઉધાર સાઈડ લખવામાં આવે. જો નફો જો નફો થયો હોય વિદ્યાર્થી મિત્રો તો જમા સાઈડ દર્શાવવામાં આવે છે. જે નફો થયો હોય ખોટ થઈ રહ્યા રકમમાં દર્શાવવામાં આવે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો ભાગીદારોના મૂડી પર વ્યાજ ખાતે ભાગીદાર જે મૂડી હોય જે ભાગીદારોની મૂડી હોય એના ઉપર વ્યાજ આપવામાં આવતું હોય તો એ ત્રણેય ભાગીદાર A, B અને C બરાબર એ ત્રણેયની રકમ અહીં ટોટલ કરી બહાર મૂકવામાં આવતી હોય છે. પછી ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીના વ્યાજ એ પણ ઉધાર સાઈડ મૂકવામાં એ પણ ઉધાર સાઈડ નોંધવામાં આવે છે. પછી ભાગીદારોના પગાર ભાગીદારનો પગાર આપવામાં આવે એ પણ ઉધાર સાઈડ દર્શાવવામાં આવે છે. કારણ કે ધંધામાંથી ભાગીદારોને પગાર આપવામાં આવે તો એ ધંધામાંથી રૂપિયા જાય છે એટલા માટે ઉધાર સાઈડ. પછી ભાગીદારોને બોનસ મેં શોર્ટમાં લખ્યું ભાગીદારોને બોનસ
કમિશન કે મહેનતાણા જે આપવામાં આવે છે બરોબર એ ભાગીદારોના નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર સાહેબ લખવામાં આવતું હોય છે. પછી છે સામાન્ય અનામત કે ફંડ સામાન્ય અનામત કે ફંડ આપવામાં આવે ત્યારે પણ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર સાહેબ નોંધવામાં આવતું હોય છે. પછી ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે વેચણી પાત્ર જો નફો હોય વિદ્યાર્થી તો ત્રણેય ભાગીદારને જે નક્કી કરેલું પ્રમાણ હોય એ પ્રમાણ મુજબ વેચી ટોટલ કરી અને બાદ મૂકવામાં આવતું હોય છે. બરોબર. પછી એનો ટોટલ અહીં નીચે સરવાળો કરવાનો. હવે જમાશય જોઈએ તો કે ભાગ નફો થયો હોય અગાઉના વર્ષની અંદર તો એ ચોખ્ખો નુકસાન ખાતે લખી ચોખ્ખો નફો દર્શાવવામાં આવતો હોય છે. પછી છે ભાગીદારોના ઉપાડ કર્યો વિદ્યાર્થી મિત્રો ભાગીદારે કોઈ પણ ભાગીદારે જે ઉપાડ કર્યો હોય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે એ ઉપાડ પર વ્યાજ આવે પાછું બરોબર વ્યાજ ચૂકવે ભાગીદાર તો એ જમા સાહેબ લખવામાં આવતું હોય છે. તો જે ભાગીદારનો ઉપાડ હોય એ સી ત્રણેય ભાગીદારોમાંથી જે પણ ભાગીદારનો ઉપાડ થતો હોય એના ઉપર જે વ્યાજ આવ્યું હોય ત્રણેય ભાગીદારને લખી નીચે સરવાળો કરી અને બાર દર્શાવવામાં આવે છે જમા માટે. હવે છે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીના વ્યાજ અહીંયા જમા બાકીના વ્યાજ હવે આ બધું આવશે ઉધાર બાકી. એ જમા બાજુમાં આપવામાં આવતું હોય છે. પછી જે વ્યાજ મળે એના ઉપર એ વ્યાજ તો એ પણ અહીં નોંધવામાં આવતું હોય છે. સોરી વ્યાજ. પછી ભાગીદારોની મૂડી ખાતે વહેંચણી માત્ર એ બી અને સી જે ભાગીદાર ખોટ થઈ હોય વિદ્યાર્થી મિત્રો ધંધાની અંદર તો જે પ્રમાણ નક્કી કરવામાં આવેલું હોય તે પ્રમાણ મુજબ ત્રણેય ભાગીદાર વેચી દેવાની પછી અહીંયા ટોટલ કરી જે આવે એ રકમ બહાર મૂકવામાં આવે છે. બરોબર. તો આ થયું આપણું નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો. બરોબર સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? જોઈ લો એક વખત. સૌથી પહેલા ઉધાર સાઈડ એક વખત જોઈ લઈએ તો ઉધાર સાઈડ શું શું વસ્તુ આવશે કે નફા નુકસાન ખાતે ખોટ જો અગાઉના વર્ષે ખોટ ગઈ હોય તો એ સૌથી પહેલા ઉધાર સાઈડ નોંધવામાં આવે છે. પછી ભાગીદારોના મૂડી પર વ્યાજ મૂડી ઉપર જે મૂડી છે એના ઉપર વ્યાજ આપવામાં આવે તો પણ ઉધાર કરી નોંધવામાં આવતું હોય છે. ત્રણેય ભાગીદારોને જે વ્યાજ હોય અહીં નોંધવું. પછી ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી ખાતે વ્યાજ એટલે જે ચાલુ ખાતાની જમા બાકી છે એના ઉપર જે વ્યાજ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એ પણ ઉધાર સાઈડ નોંધવામાં આવે છે. પછી ભાગીદારોના પગાર ખાતા એટલે ભાગીદારોને જે પગાર ચૂકવવામાં આવે છે એટલે ધંધામાંથી રૂપિયા જાય છે એટલા માટે ઉધાર સાઈડ નોંધવામાં આવે છે. એવી રીતે બોનસ કમિશન મહેનતાણા ખાતે જે આ ચૂકવવાનું થાય છે એ પણ ધંધામાંથી
જાય છે એટલે ઉતાર સાઈડ. પછી સામાન્ય અનામત કે ફંડ ખાતું એ પણ નફા નુકસાન ભરણી ખાતાની ઉતાર સાઈડ આવે છે. પછી ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતું વહેંચણી પાત્રના જો નફો થયો હોય તો ત્રણેય ભાગીદારોનું જે પ્રમાણ નક્કી કરેલું હોય એ પ્રમાણ મુજબ ત્રણેય ભાગીદારોને વહેંચી નીચે સરવાળો કરી 12 દર્શાવવામાં આવતી હોય છે. પછી જમા બાજુ જો ગયા વર્ષે ચોખ્ખો નફો થયો સૌથી પહેલા નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો દર્શાવવામાં આવતો હોય છે. પછી છે ભાગીદારોના ઉપાડ કર વ્યાજ ખાતે. જો ભાગીદારોના ઉપાડ હોય એના ઉપર વ્યાજ આપવામાં આવે તો એ વ્યાજ જમા કરવામાં આવતું હોય છે. એટલે ત્રણેય ભાગીદારોનું વ્યાજ દર્શાવવામાં આવે અહીંયા અને એ દર્શાવી તો દરેક બધા ભાગીદારોનો સરવાળો 12 દર્શાવવામાં. પછી ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ જે આવે છે એ જમા બાજુ દર્શાવવામાં આવતું હોય છે. પછી ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે જો વહેંચણી પાત્ર ખોટ હોય તો ત્રણેય ભાગીદારોને ખોટ જે નક્કી કરેલું પ્રમાણ હોય એ મુજબ વહેંચી સરવાળો કરી એ સરવાળો 12 દર્શાવવામાં આવતો હોય છે. તો આ થયું આપણું નફા નુકસાન ખાતું. બરોબર. આજે આપણે મિત્રો અહીં સુધી રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું હોમવર્ક છે ભાગીદારી કરારનામું એ બધું તમે નહીં લખેલું હોય એટલે વિદ્યાર્થી મિત્રો આજથી તમને કહી દઉં છું કે જેટલું આપણે ચલાવીએ ધારો કે આજ લેક્ચરમાં જેટલું ચલાવે એના સંદર્ભમાં જે પણ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન હોય કે દાખલો હોય કે નમૂનો એ તમારે સાથે સાથે હોમવર્ક રોજ કરવાનું છે. બસ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.